અરે મુકેશભાઈ, ઘણા સમય પછી ફોન કર્યો તમે. અરે શું પ્રોબ્લેમ આવ્યો? કેમ તમે અમારા પાસેથી માલ નથી મંગાવતા? અચ્છા, બહાર ગયા હતા. સારું સારું. તો હવે જુઓ, આપણે નવી નવી વેરાયટી ઘણી સ્ટાર્ટ કરી છે. હા હા, હું તમને કેટલોગ મોકલી દઈશ. જોજો, તમને કામ અમારું ગમશે. અને જો માલ મંગાવવાનો હોય ને તો જરાક 2 દિવસ અગાઉ ફોન કરી દેજો. હા, મળી જશે ને તમને? ભરપૂર માત્રામાં માલ મળી જશે. હા હા, સારું સારું. 1 મિનિટ, તમને કોલ કરું. અરે અશોકભાઈ, હા તમને કોલ કરું મુકેશભાઈ. હા હા જીજુ. શું જીજુ? આ ઘરની બહારથી નીકળવું છે પણ ઘરે આટો મારવા નથી આવવું. હા, બહુ મોટા માણસ થઈ ગયા છો તમે લોકો. એવું નથી, મારે ટાઈમ થઈ ગયો છે. હા હા, એ વાત તો એકદમ સાચી તમારી કે તમારી પાસે ટાઈમ ક્યાંથી હોય. હા, તમે તો મોટા કામ ધંધા વાળા માણસો અને અમે તો સાવ નવરા. એટલે ગમે ત્યારે તમારી સાથે વાત કરવાનો અમારી પાસે ટાઈમ હોય, તમારી ઘરે બેસવા આવવાનો અમારી પાસે સમય હોય, પણ તમારી પાસે તો અમારી સાથે વાત કરવાનો પણ સમય નથી હોતો અને અમારા ઘરે આવવાનો પણ સમય નથી હોતો. અરે એવું નથી, પણ આજે મારે બીજી ઓફિસે જવાનું છે એટલા માટે. કેમ? હા, જૂની ઓફિસે તમે જતો ત્યાં કઈ પ્રોબ્લેમ થયો? નહીં, પ્રોબ્લેમ તો કાંઈ નથી થયો, પણ અહીંયા મને વધારે પૈસા મળે એમ છે. સારું સારું, પ્રગતિ કરતા રહો અને કામ ધંધામાં પોતાનું નામ રોશન કરતા રહો. હા. કેમ છે બાકી તબિયત પાણી? એકદમ મસ્ત. હવે હું શું કહું છું કે આ તમારી બેન મને ઠપકો આપતી હતી. હા, કેમ? કે તમે છે ને મારા ભાઈને સરખી રીતે બોલાવતા નથી, એની સાથે સરખી રીતે વાત કરતા નથી. પણ હું કઈ રીતે કહું કે એનો ભાઈ જ આપણા ઘરે આવવા તૈયાર નથી, તો હું શું વાત કરું એની સાથે? અરે એવું કાંઈ ના હોય, હું આવીશ. અરે મારા ખાતર નહીં તો કમસે કમ તમારી બેનને ખાતર આવો. એને મળવાનું મન નથી થતું તમને? હા, થાય છે ને, પણ આ ટાઈમના હિસાબે હું આવી નથી શકતો. હું સમજી શકું છું કે તમે શું, હું અને તમે બંને પોતપોતાના કામમાં એટલા બિઝી હોય છે, એટલા વ્યસ્ત હોય છે ને કે સમય મળતો જ નથી. પણ આવા વ્યવહારિક કામમાં અને પોતાની બેનને મળવા માટે આમ થોડો ઘણો સમય કાઢી લેવો પડે છે. હા હા, હું આવીશ. અને આ ટાઈમ મળે ને તો હું આજે જ આવીશ. બસ પાકું પાકું, તમ તારે મસ્ત આવજો ઘરે. અને જોજો, ખાલી આટો મારવા પૂરતી ના આવતા હો. જો ઘરે આવો ને તો જમવાનું કરીને જ આવજો. શાંતિથી વાતો કરીશું આપણે, સાળો બનાવી અને જલસા કરીશું. બાકી મારા બેન શું કરે છે? એમની તબિયત તો સારી છે ને? હા, એને શું વાંધો હોય, તો બહુ સારી રીતે ત્યાં રહે છે. તો સારું. યાદ આપજો મારી કે સાગરભાઈ મળ્યા હતા. ભલે. હા, અને હું શું કહું છું? હા બોલો ને. કે હમણાં તહેવાર આવે છે તો ક્યાંક ફરવાનું ગોઠવીએ. હા હા, હવે જો ફરવા જવું જ હોય તો કઈ પ્લાનિંગ કરો. હા, ફરવા ઉપરથી એક વાત યાદ આવી. હા, શું યાદ આવ્યું? આ તમારી બાજુમાં જે બાબુ કાકા રહેતા હતા. હા હા, અચાનક એનું અવસાન થયું. એને કોઈ રોગ હતો? ના ના, હવે એમને રોગ તો કઈ નતો, પણ એમને અચાનક હાર્ટ એટેક આવી ગયો. જુઓ, આ હાર્ટ એટેકનું કઈ નક્કી થોડું છે. કયા વ્યક્તિને ક્યારે આવે ને એ કઈ ના કહી શકાય. પણ આમ પણ હા, બાબુ કાકાની તો ઉંમર થઈ ગઈ હતી, એટલે વધારે શોખ મનાવવા જેવું તો કઈ નથી. આખરી નાની ઉંમરના કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હોય ને તો થોડુંક વધારે આપણને ખોટું લાગે. સાચી વાત છે. હા બોલો, બાકી કમ્પ્લીટ બધું ચાલે છે ને તમારી રીતે? હવે કમ્પ્લીટ ચાલે છે. અને હવે થોડાક દિવસમાં હું નવી બાઇક લેવાનું વિચારું છું. સારું સારું, અભિનંદન અત્યારથી. અને કંઈક વ્યવસ્થિત લેજો. બાકી તમને તો ખબર જ છે ને કે આજકાલમાં જો સારી એવી બાઇક ના મળે ને તો ખર્ચા ઊભા રહે છે. સારું, હવે તમે અત્યારે આવતા હોય તો અત્યારે ઘરે આવો, બાકી પછી આવજો. પછી આવું. અને ચાલો મળીએ. હા હા. હવે કઈ ટેન્શન નથી, બધી રસોઈ બની ગઈ. અરે
બોલો ને સ્વીટીબેન, કઈ કામ હતું? નહીં કામ નહીં, પણ કેમ એટલા બધા ખુશ છો? ખુશ તો હોય જ ને. આજે મારો ભાઈ આવી રહ્યો છે, એ પણ પહેલી વાર. અરે હા, તમારો એક ભાઈ પણ છે કા? આ લગ્ન હતા ત્યારે એ નહોતો, એટલે મેં તો એને કોઈ દિવસ જોયો જ નથી. હા, આમ પણ તમે મને ઘણી વાર કહ્યું છે કે ભાભી મારે તમારા ભાઈને જોવો છે, તો આજે મેં મારા ભાઈને ઘરે જ બોલાવી લીધો. બેસ્ટ કામ કર્યું છે તમે. અમસ્તાઈ તે કોઈ દિવસ તમારો ભાઈ ઘરે આવ્યો નથી, લગ્નમાં પણ નહોતો, તો હવે આવશે ને તો કંઈક ઓળખાણ તો થશે. એ જ ને, એટલે જ બોલાવ્યો છે. એટલે અહીંયા ઘરે મમ્મી પપ્પા બધાને મળે, વાતચીત કરે તો એને પણ સારું લાગે. તો ભાઈ આવવાનો છે, એ ખુશીમાં શું બનાવ્યું છે? કેમ, તમને સુગંધ આવી ગઈ લાગે છે? એટલે જ ને, એમાં તમે ઉતાવળિયા હાથ ધોવા આવ્યા ને એટલે ખબર પડી ગઈ કાંઈક બનાવ્યો હશે. બોલો ચલો, શું બનાવ્યું? એમ તો મેં ભાઈની પસંદનું પણ બનાવ્યું છે અને સાથે તમારી પસંદની પણ રબડી બનાવી છે. બસ મારા ભાભી, તમે કોઈ દી મારી પસંદ ભૂલો નહીં ને, એટલે તમે મારા ફેવરિટ છો. કેમ તમારા ભાઈને વળી શું ભાવે છે? મારા ભાઈને પણ તમારા જેમ રબડી જ ભાવે છે અને એને દાળ ઢોકળી પણ ફેવરેટ છે, એટલે સાથે સાથે એ પણ બનાવી છે. વાહ, તો તમારી ચોઈસ મળે છે હે? હા, જોજો પછી. ભાભી એક લિમિટ રાખો, આવું ના બોલો. અને હું શું કહું છું કે તો અમારી ચોઈસ મળે છે તો મળીને મજા આવશે. થોડી અણી કાઢું ને એની રીતે તમારી કાઢું છું એમ. ના ના, મારા ભાઈની કઈ પણ અણી ના કાઢતા. એ તો મારા જેમ નથી કે સાંભળીને જતો રહે. એ તો તમને સામું મોં પર કહી દેશે, પછી મને ના કહેતા. મોં પર કહેશે ને તોય હું સાંભળી લઈશ, તમારી માટે થઈને હો. બાકી તમને ખબર છે ને હું કોઈનું સાંભળતી નથી. હા હા, હવે હું તો મસ્તી કરું છું. તમારું કામ પતી ગયું બધું? અરે હા, હું છે ને હોલમાં જતી હતી ત્યાં ટીવી જોવા માટે શાંતિથી, પણ પછી ખબર પડી આ તમારો લાડકવાયો ભાઈ આવવાનો છે, એટલે હમણાં થોડા દિવસ નણંદને તો ભૂલી જ જશો, ભાઈમાં ને ભાઈમાં જ. સ્વીટીબેન, મારો ભાઈ તો કેટલા ટાઈમથી સુરત આવ્યો છે અને આજે ઘરે આવી રહ્યો છે, કેમ કે સુરત આવ્યો પછી એની પાસે ટાઈમ જ નહોતો. એના આટલા બધા ફ્રેન્ડ, ત્યાં મારા ઘરે મમ્મી પપ્પા ભાભી. હા, વાત તો સાચી છે. કાંઈ નહીં, ભાઈ આવે ને એટલે બંને ભાઈ બહેન બેસીને જેટલી વાતો કરવી હોય ને એટલી કરજો, અને કામમાં હેલ્પ જોઈએ ને તો મને કહી દેજો. એમ તો કઈ હેલ્પ નથી જોતી, બધું બની ગયું છે. આજે તો હું સવારે વહેલા ઉઠી હતી, બધું કામ પણ પતી ગયું, રસોઈ પણ બની ગઈ. તમે હોલમાં બેસીને ટીવી જોવો, ભાઈ આવશે એટલે હોલમાં જ લઈને આવીશ. સારું. અને ઓલી રબડી છે ને એ જરાક પહોંચાડજો. હા. હા રિયા, બોલો. શું કરે છે? કામ કર્યું છે. હવે કામ એક બાજુ મૂકને, તને ખબર છે હું ક્યારનો તારી રાહ જોતો હતો. ક્યાં જવાનું છે આજે? આજ મેં છે ને નક્કી કર્યું છે કે આજ ક્યાંક ફરવા જઈએ, અને એ પણ એવી જગ્યાએ કે જે તને પસંદ હોય. મસ્ત હોટલમાં જમવા જઈએ. અરે જમવાનું એક બાજુ મૂકને, હા ફરવાનું ગોઠવીએ. હા, ક્યાં જઈશું? તને ક્યાં વધારે ગમે ત્યાં. શોપિંગ કરવી છે મારે તો, બોલો. અરે શોપિંગ પણ કરીશું, પણ પહેલાં તો ફરવા જવું છે બસ. રિવરફ્રન્ટ જવું છે? ત્યાં જઈએ. ચાલો ત્યારે. હા, અને તને ખબર છે મને એક વાત બહુ જ યાદ આવે કે જ્યારે આપણી સગાઈ થઈ હતી ત્યારે આપણે મેળામાં ગયા હતા, તને ખબર છે? અને ત્યારે મારી જોડે ચકડોળમાં બેસવાની તે ના પાડી હતી. હા, એ જીવન મને યાદ છે. હા, સાચે જ ત્યારે આજુબાજુનો લોકો આપણા પર હસતા હતા, તને ખબર છે ને? હશે જ ને તો. હા, એટલે એ વાત છે ને મને યાદ રહી ગઈ છે. પણ સાચું કહું ને તો હું ખૂબ કિસ્મતવાળો છું કે મને તારા જેવી પત્ની મળી છે.
અને હું પણ બહુ નસીબદાર છું કે મને તમે મળ્યા છો. નહીં, તું નસીબદાર એટલી બધી નથી, કારણ કે શું વાત કરવી તને, નસીબ વાળો તો હું જ છું, સમજી તું. સારું તેવું રાખો. હા, અને તું ફટાફટ આ કામ પતાવ, પછી આપણે ફરવા જઈએ. હા? સારું સારું. હા. આ વહુનો ભાઈ આવ્યો છે વહુને તેડવા માટે, તો આ વહુને વ્યવહારમાં શું આપવાનું છે એ પૂછવા માટે હું તમને ક્યારની ગોતું છું, પણ તમે અહીંયા આટા મારો છો. અરે આ થોડીક સફાઈ કરતો હતો, એમાં વ્યવહાર આપણે કાંઈ કરવાનો ના હોય. એ બેનભાઈ બી જાય ને ત્યારે વહુના ભાઈના હાથમાં એક મીઠાઈનું પડીકું આપી દેવાનું. હા, તો મીઠાઈ કોકને લેવા માટે તો મોકલી દેજો. એ જાય પેલા મીઠાઈનું બોક્સ મંગાવી લઈએ તો ટાણે મંગાવું નહીં. હા, ઓલો માળીનો છોકરો છે ને એને હમણાં કહું છું અને એ લઈ આવી આપશે. પણ ચાલશે ને વ્યવહારમાં ખાલી મીઠાઈનું બોક્સ? કઈ રોકડ રકમ કે એવું તો ન જ આપવાનું હોય ને? અરે એ ક્યાં કોઈ પ્રસંગ નિમિત્તે આવ્યો છે, ખાલી અમને મળવા તેડવા આવ્યો છે, તો આપણે ખુશીથી એને મીઠાઈ આપી દીધી તો ચાલે. હા, તો હવે વધારે લપ કર્યા વગરના ઓલા માળીના છોકરાને કહો કે મીઠાઈ લઈ આવે. અને હા, બીજી વાત, આ વહુને કેટલા દિવસ રોકાવા દેવાની છે, ક્યારે તેડવા જવાની છે, એ બધી વાત તો તમે કરી લો એમની સાથે. અરે એવું બધું મારે કહેવાનું હોય કે તારે કહેવાનું હોય? તો કેટલા દિવસ રોકાવાનું કહો? તારે જ્યાં સુધી જરૂર ન હોય ને ત્યાં સુધી રોકાવા દે. અરે મારે તો એને મોકલવી જ નથી, પણ હવે એનો ભાઈ તેડવા આવ્યો છે, આપણે મોકલવી તો પડશે ને. તો 8 દિવસનું કહી દો. હા, બસ 8 દિવસનું કહી દે. અને એ કદાચ વહેલા મોડી આવે તો મારે ક્યાં કચરા પોતા કરવાના છે? તારે કરવાના છે. તને તકલીફ પડે તો બોલાવી લેજે. એ વાત તો સાચી છે. અને આ તને વ્યવહારનું કોણે કીધું? બસ મને મગજ કેમ વ્યવહારનું કોણે કીધું એટલે મને વ્યવહારમાં સમજ નથી પડતી એમ તમારો કહેવાનો મતલબ છે? તો જ મને પૂછતી હોય ને. અરે આમાં એવું હોય કે એ લોકોના પરિવાર એટલે કે વેવાઈ વેલાને તમે સારી રીતે ઓળખો છો, તો આપણે આપણા તરફથી શું કરવું? તો તમે આ ઘરના વડીલ છો તો મારે તમને જ પૂછવું પડે ને, કંઈ જાતે થોડો નિર્ણય લઈ લેવાય. અરે મને તો શોભાના ગાંઠિયાની જેમ વડીલ રાખ્યો છે, વહીવટ બધો પોતે કરે, અને જ્યારે મને ખાંભી ખોડવાની હોય ને અમારી ખોડવાની. તમને તો કંઈ પૂછ્યા જેવું જ નથી. કંઈ ખારું પૂછી તો કે લ્યો અમને પૂછીને કામ કરે છે, શોભાનો ગાંઠિયો બનાવીને રાખ્યો છે. જો ન પૂછી તો કે લે અમને ક્યાં કોઈ ઘરમાં પૂછવા વાળું છે, હવે તો બધા મોટા થઈ ગયા છે, પોતે વહીવટ કરવા માંડ્યા છે. કરવાનું હું? તમને પૂછવાનું કે નહીં પૂછવાનું? પૂછવાનું. હા, પણ હું આમ શોભા ખાતર. હા, તો એ તો હું એમ જ પૂછું છું તમને. હા, તો એ જ તો હું કહું છું તને, તું ખાલી મને પૂછવા ખાતર પૂછેસ, બાકી તો બહુ આપણા ઘરમાંથી જતી રહેશે ને તો મને નહીં ગમે. હવે જો એ બિચારી નાની ઉંમર છે, એને મમ્મી પપ્પાને મૂકીને આવી હોય તો એને ન ગમતું હોય ને અહીંયા. એ વાત તો સાચી છે, પણ આપણું આ ઘર લક્ષ્મી વગરનું થઈ જશે, એટલે એના ભાઈને એમ જ કેવું છે કે જેમ બને ને એમ જલ્દી મૂકી જાય. 8 દિવસ પહેલા ઉતાવળ નહીં કરતી, તું તો પાછી 2 દિવસ પછી ફોન કરીને લાગી જઈશ કે તું આવી જા, નથી ગમતું. હું કરું કે ન કરું તમે નહીં ભૂલી જતા. ઓલા માળીના છોકરા પાસે પેલા મીઠાઈનું બોક્સ મંગાવી લ્યો, પછી કહેતા નહીં કીધું નહોતું. હું આગળ કેબિનમાં જ બેઠો હશે, હું એને કહું છું. હા જાઓ.